અંગે વીજ કંપનીના કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી। આશરે 37,000 કિલો વજનના અને 7,77,000 જેટલી કિંમતના એલ્યુમિનિયમ વાયર ચોરાઈ ગયા હતા। ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। આ તપાસ દરમિયાન અમને એવી બાતમી મળી હતી કે જે એલ્યુમિનિયમના જે વાયરો છે તેમને ખંભાળિયાથી લઈ જઈ લાલપુર ખાતે ભંગારના કોઈ ડેલામાં સંતાડવામાં આવ્યા હતા, જેથી અમારી ટીમ ત્યાં આગળ પહોંચી હતી। આરોપીઓની એમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવું અમને હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે। હજુ આમાં બીજા આરોપીઓ છે કે કેમ તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ અમે કરી રહ્યા છીએ। જૂનાગઢમાં GMERS મેડિકલ કોલેજમાં ડીજે પાર્ટીથી વિવાદ થયો છે। દર્દીઓની પરવા કર્યા વગર વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઘૂમ્યા। ડીજેના ઘોંઘાટથી દર્દીઓ પરેશાન થયા। ગત 20 માર્ચના રોજ યોજાઈ હતી ફેરવેલ પાર્ટી। મેડિકલના વિદ્યાર્થીઓ બિંદાસપણે રાત્રિના 2 વાગ્યા સુધી ડીજેના તાલે ઘૂમ્યા। મેડિકલ કોલેજ નજીક જ આવેલ છે હોસ્પિટલ। વિડીયો વાયરલ થતા કોલેજ પ્રશાસન પર ઉઠ્યા છે અનેક સવાલો। તો ડીજે પાર્ટીથી વિવાદ, ડીજેના ઘોંઘાટથી દર્દીઓ પરેશાન થયા, પરંતુ કોઈપણ પરવા કર્યા વગર આ ડીજે પાર્ટી રાત્રે 2 વાગ્યા સુધી યથાવત રહી અને ડીજેના તાલે તમામ લોકો ઝૂમતા જોવા મળ્યા। ત્યારે કોલેજ પ્રશાસન સવાલોના ઘેરામાં છે। ગત 20 માર્ચના રોજ આ ફેરવેલ પાર્ટી યોજાઈ હતી। મેડિકલ સ્ટુડન્ટ્સની મોડી રાત સુધી આ ડીજે પાર્ટી ચાલી, જેમાં દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો, કારણ કે મેડિકલ કોલેજ નજીક જ હોસ્પિટલ આવેલ છે। તેમ છતાં પણ દેર રાત સુધી ડીજે વગાડવામાં આવ્યા અને દર્દીઓ હેરાન પરેશાન થયા। અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? લુકના ચોક્કસ કે 2 દિવસ પહેલા જૂનાગઢની જે મેડિકલ કોલેજ છે કે ત્યાં ફેરવેલ પાર્ટી છે, તે વિદ્યાર્થીઓ જે તબીબ જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમની ફેરવેલ પાર્ટી હતી અને ડીજેના તાલે રાત્રિના 2 વાગ્યા સુધી તે ત્યાં ઘૂમ્યા હતા। જે મેડિકલ કોલેજ છે તેની બાજુમાં જ અડીને સિવિલ હોસ્પિટલ આવેલી છે। ત્યાં સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે અને ત્યારે રાત્રિના 2 વાગ્યા સુધી આ ઘોંઘાટથી દર્દીઓ પણ પરેશાન થયા હતા। હાલ આ ઘટનાને લઈને વિડીયો વાયરલ થયો છે। તો બીજી તરફ ડીન સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે કહ્યું કે મંજૂરી સાથે આખો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, મંજૂરી લીધી, પરંતુ શું આ નિયમોને નેવે મૂકીને મંજૂરી લેવામાં આવી હતી તેવા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે દર્દીઓ જ્યાં પોતાની તબિયત સારી કરવા આવતા હોય છે અને તેને જ ઘોંઘાટ વચ્ચે આ રીતની જે સ્થિતિ છે તે જોવા મળી છે। બિલકુલ, અમારો આભાર સમગ્ર માહિતી બદલ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે ગુજરાત આવશે। વડોદરા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના આદિવાસી ડિપાર્ટમેન્ટ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં રાહુલ ગાંધી હાજર રહેશે। રાહુલ ગાંધીનો પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે। પોતાના અધિકારો માટે લડત કરતા આદિવાસી યુવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે। 23 તારીખે બપોરે 1 થી 6 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે। રાજ્યભરમાંથી આવેલા આદિવાસી સમાજના યુવાનો કાર્યકરો આ સંમેલનમાં આવશે। આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે। આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે। ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે। એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે। સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી। કોંગ્રેસ કાર્યાલય ખાતે છેલ્લા 4 દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સેન્સની પ્રક્રિયામાં 800 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે। આગામી સોમવાર સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે। अन्य समाचार की बात करिए तो छोटाउदेपुर जिला में फरी एकवार विचित्र घटना सामे आई है। खानगी होस्पिटल में एक बीमार व्यक्ति मौत थता तेना जीवने लेवा मृतकना परिवारजनों एक भुवा ने लईने होस्पिटल खाते आव्या। भुवाए होस्पिटल बहार बेसी मृतकना जीवनो कब्जो लेवा पूजा विधि करी तो होस्पिटल बहार भुवानी विधि जोवा लोकोना टोळा उमट्या हता। परिवारजनों कहेवुं छे के तेमना परिवारना मृतक सभ्य कायम तेमनी पासे रहे।
લોકોમાં અંધશ્રદ્ધાને લઈને અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, તેમ છતાં પણ તેની કોઈ અસર થતી નથી. આ અગાઉ પણ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ આવો બનાવ બની ચૂક્યો છે. પરિવારજનો મૃતકના જીવને લઈને જે તેના મકાન પાસેના વાડામાં લાકડાનો ખૂટ બનાવી જીવને સ્થાપિત કરતા હોય છે. તો અનેક પ્રકારની આવી ઘટનાઓ છે તે અનેક સવાલો ઉપસ્થિત કરે છે. અંધશ્રદ્ધાનો વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે જેમાં મૃતકની બોડી સાથે તેના જીવને લેવા માટે ભુવાને લઈને આવવામાં આવ્યા. મૃતકના જીવનો કબજો લેવા માટે પૂજા વિધિ કરવામાં આવી, તે પણ હોસ્પિટલની બહાર. ભુવાની વિધિ જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા, પરંતુ આ પ્રકારની અંધશ્રદ્ધાની ઘટના છે તે અનેક સવાલો ઉપસ્થિત કરે છે. 21મી સદી હોવા છતાં પણ આ પ્રકારની ઘટના. શૈજબ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. શૈજબ, શું છે સમગ્ર ઘટના? મૃતકના જીવને લેવા પરિવાર ભુવા સાથે આવ્યું. હજી લુબના છોટાઉદેપુર જિલ્લો જે આદિવાસી બાहुल्य ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને છોટાઉદેપુરની અંદર જે રીતે અંદર અંતરિયાળ વિસ્તારમાં જે આદિવાસીઓ વસેલા હોય છે તેઓને જે એક પરંપરા કહી શકાય અને એક રીતે અંધશ્રદ્ધાનો જે કહી શકાય કે આદિવાસી લોકો એક બીમાર વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ત્યારે હોસ્પિટલમાં હોય છે, તેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામે. આભાર સમગ્ર માહિતી બદલ.